सांस्कृतिक रक्षा समिति संचालित श्री माधव गौशाळा અને એનિમલ હોસ્ટેલના ગૌસેવકો દ્વારા શહેરમાં આવેલ નહેર, જાહેર રસ્તાઓ, તળાવ પાસેથી 300 થી વધુ રજડતી અર્ધ વિસર્જિત દેવી દશામાની પ્રતિમાઓનું દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું। દેવી દશા માતાના તહેવારની ઉજવણી દર વર્ષે સુરતમાં ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે। લોકોમાં દશામા પ્રત્યેની શ્રદ્ધા દિવસે ને દિવસે વધતી રહી છે, પરંતુ દર વર્ષની જેવું જ આ વર્ષે પણ કેટલાક નાસમજ ભક્તો દ્વારા દેવી દશામાની મૂર્તિ શહેરના વિવિધ નહેરો અને જાહેર રસ્તાઓ પર લોકોની ધાર્મિક લાગણી દુભાય તે પ્રકારે દશામાની મૂર્તિ રજડતી હાલતમાં મૂકી ગયા હતા। सांस्कृतिक रक्षा समितिના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીએ જણાવેલ કે અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી ગણેશજી અને દશામાની આવી અર્ધ વિસર્જિત પ્રતિમાઓને ઉઠાવી શ્રદ્ધાભેર દરિયામાં પુનઃ વિસર્જનની કામગીરી કરે છે। સંસ્થા દ્વારા શહેરમાં દર વર્ષે લોક જાગૃતિના કાર્યક્રમો તેમજ વહીવટી તંત્રને પણ આવું થતું હોય તેના પર રોક લગાવવાના સૂચનો કરતા આવ્યા છે। હવેથી સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ દ્વારા પણ આવી જગ્યાઓએ એક દિવસ અગાઉથી બંદોબસ્ત ગોઠવી ભક્તોને આવી જગ્યાઓએ વિસર્જન નહીં કરવા સમજાવતા આવ્યા છે, પરંતુ અમુક ભક્તો દ્વારા હજુ પણ તકનો લાભ લઈ પોતાની સરળતા માટે કોઈપણ ઠેકાણે દેવી દેવતાની પ્રતિમાઓને વિસર્જન કરી દેવામાં આવે છે। આ વર્ષે પણ આ બાબતની જાણ સંસ્થાના અધ્યક્ષ આશિષ સૂર્યવંશીને થતાં શ્રી માધવ ગૌશાળા અને એનિમલ હોસ્ટેલના ગૌસેવકો અને સુરત મહાનગરપાલિકાના સહયોગથી સીતાનગરથી મગોબ BRTS, પુણા ગામ, પરવટપાટિયા કેનાલ રોડ, ભગુભાઈની વાડી, સારોલી રોડ વગેરે વિસ્તારોમાં આવેલ નહેરો અને જાહેર રસ્તાઓ પરથી અર્ધ વિસર્જિત રજડતી 300 થી વધુ માતાજીની પ્રતિમાઓને કાઢી હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ, જય ગૌ માતા। सांस्कृतिक रक्षा समिति द्वारा संचालित श्री माधव गौशाळा एंड एनिमल होस्टेलना बधा गौभक्तोना माध्यमथी आज रोज सूरत खाते अलग अलग रस्ताओ परथी अने केनालो पासेथी जे रजड़ती हालतमां अने अर्ध विसर्जित हालतमां 300 करता वधारे मां दशा मातानी मूर्तिओ जोवा मळी अने त्याथी श्रद्धाभेर विसर्जन थाय ए हेतुथी त्याथी उचकीने हजीराना तापी किनारे पुनः विसर्जन माटे आव्या अने सारी रीते अहींया विसर्जन थयुं। सांस्कृतिक रक्षा समिति गत 8 वर्षोथी लोक जागृतिना कार्यक्रमो अने वहीवटी तंत्रने कहेता आव्युं छे अने वहीवटी तंत्रना माध्यमथी विसर्जनना दिवसे सारो एवो बंदोबस्त पण होय छे, पण ना समज भक्तो द्वारा तक मळावीने गमे त्यां मां दशा मातानी मूर्तिओ मूकी आवता होय छे अने सांस्कृतिक रक्षा समिति श्री माधव गौशाळा सौने विनंती करे छे के आपणे POP नी मूर्ति तो ना ज बेसाडीए, પણ સાથે સાથે વિસર્જન વખતે ધ્યાન રાખીએ કે આપણે ગણપતિ બાપ્પાનું કે મા દશા માતાની આપણે વિસર્જન કરીએ ત્યારે પૂર્ણ વિસર્જન થાય એ સંપૂર્ણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ આપણી સામે આ અર્ધ વિસર્જિત હાલતમાં મૂકી આવતો હોય તો એને ટોકવું જોઈએ। અને આ કામગીરીમાં વહીવટીતંત્ર, સુરત મહાનગર પ્રશાસનના બધા કર્મચારી આપણે સાથે હતા અને એવી જ ઈચ્છા છે કે આવનારા વર્ષોમાં POP ની મૂર્તિ તો ના જ બેસાડીએ, પણ એક બી મૂર્તિ આવી રજડતી હાલતમાં ના દેખાય, કોઈની લાગણી ના દુભાય। જય શ્રી રામ, જય ગૌ માતા। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।